વડોદરાના ડભોઈમાંથી વહેતી નર્મદા નદી સિઝનમાં બીજી વાર બે કાંઠે વહેતી થઈ છે. મોડી રાત્રે નર્મદા ડેમમાંથી 3.45 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. ચાંદોદ નજીક મલ્હારરાવ ઘાટના 88 પગથિયા પાણીમાં ડૂબી ગયા છે. ચાંદોદ નજીક નર્મદા નદી ભયજનક સપાટીથી હજુ 20 પગથિયા દૂર છે. નદી પાસે આવતા લોકોને રોકવા મોડી રાતથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. નર્મદા નદીમાં પાણી વધતા ચાંદોદ, કરનાળી, ભીમપુરા અને નંદેરિયામાં એલર્ટ આપવામાં આવ્યું છે. વડોદરામાં પણ સતત વરસાદ વરસ્યો છે. ચાંદોદ પાસે મલ્હારરાવ ઘાટમાં પુષ્કળ પાણીની આવક નોંધાઈ છે. ઘાટના 88 પગથિયા જળસમાધિ લીધી છે. એટલું પાણી ભરાઈ ગયું છે. ડભોઈની નર્મદા પણ સિઝનમાં બીજી વખત બે કાંઠે વહેતી થઈ છે. નર્મદા ડેમમાંથી પણ પાણી છોડવામાં આવ્યું છે. ચાંદોદ પાસે મલ્હારરાવ ઘાટમાં પણ પાણીની આવક થઈ છે. મહત્વનું છે કે મધ્ય ગુજરાત માટે પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે હજુ વ્યક્ત કરી છે. અલગ અલગ જિલ્લા માટે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. વિગતો મેળવીશું સંવાદદાતા માનુ પાસેથી. માનુ, હાલમાં શું સ્થિતિ છે વડોદરામાં વરસાદને લઈને? જિજ્ઞાસા, વહેલી સવારે એટલે 5 વાગ્યાથી વરસાદ શરૂ થયો છે. સવારથી જ અવિરત વરસાદ પડી રહ્યો છે. એના કારણે આખા જિલ્લામાં વિવિધ વિસ્તારો છે પાણી થયા છે. ખાસ કરીને જે રીતે આખા રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે અને એના પગલે અત્યારે વડોદરાની જે નદીઓ છે એ પણ ઓવરફ્લો થઈ છે. એમાં પાણી છોડવામાં આવ્યા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો નર્મદા નદી જે આખા રાજ્યની જીવાદોરી છે ને એના જે સરદાર સરોવર ડેમના દરવાજા છે એ પણ ખોલવામાં આવ્યા છે. બીજી વખત નર્મદા નદી છે એ બે કાંઠે વહેતી થઈ છે. જે રીતે વરસાદ શરૂ થયો, મધ્યપ્રદેશમાં જે વરસાદ પડે છે અને એને લઈને આજે પાણી છે અત્યારે વહેતા થયા છે. ડભોઈ પંથકમાં વહેલી સવારથી મેઘરાજા વરસી રહ્યા છે. ડભોઈ તાલુકાના અનેક ગામો છે ત્યાં અત્યારે વરસાદ પડી રહ્યો છે. નર્મદા નદી છે એના બે કાંઠે વહી રહી છે. વાત કરીએ વડોદરા જિલ્લાની તો સાર્વત્રિક વરસાદ છે. એમાં બેસર તાલુકામાં સૌથી વધારે 72 mm વરસાદ પડ્યો છે. સાવલી અને પાદરામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. વડોદરામાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. કરજણ અને વાઘોડિયામાં 10 mm વરસાદ પડ્યો છે. અવિરત વરસાદ વરસી રહ્યો છે. ડેમ જે દેવ ડેમ છે એમાંથી 2939 ક્યુસેક પાણી ઢાઢર નદીમાં છોડવામાં આવી રહ્યું છે. મહીસાગર નદીમાંથી 15,125 ક્યુસેક પાણી છોડ્યું છે. વિશ્વામિત્રી નદી અત્યારે 18.25 ફૂટના લેવલે વહી રહી છે. 26 ફૂટનું એનું ભયજનક લેવલ છે. આમ વાત કરીએ તો તમામ નદીઓમાં અત્યારે પાણી આવી રહ્યા છે અને અવિરત વરસાદ પણ વરસી રહ્યો છે. હજુ આજે આખો દિવસ વડોદરામાં, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે ત્યારે સતત વરસાદ વરસી રહ્યો છે અને મધ્ય ગુજરાત અત્યારે પાણી જોવા મળી રહ્યું છે. જી જિજ્ઞાસા. જી માનુ, આભાર જાણકારી આપવા બદલ.